જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ એસપીસીસી સબ્જેક્ટમાં આપણે ગયા વિડીયોની અંદર પાઠ નંબર 7 શેરમૂડી અને શેરના પ્રકારો એના વિશે અભ્યાસ કરતા હતા. હવે શેરમૂડીની અંદર આપણે બે પ્રકારની શેરમૂડી જોયેલી હતી, ઇક્વિટી શેરમૂડી અને પ્રેફરન્સ શેરમૂડી. કોઈ પણ કંપની છે એ માલિકીના જે શેર બહાર પાડે છે, ઇક્વિટી શેર છે, ત્યાર પછી વધારાની મૂડીની જરૂરિયાત ઉદ્ભવતી હોય ત્યારે કોઈ પણ કંપની છે એ પ્રેફરન્સ શેર બહાર પાડતી હોય. આવી રીતે કંપની છે એ માલિકીની મૂડી એકત્રિત કરે છે. હવે ઇક્વિટી શેર આપણે કોને કહેતા? તો કે માલિકીનો હક પ્રથમ ગણાય છે. જે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય છે એના પછી જ ઇક્વિટી શેર હોલ્ડર હોય છે એને ડિવિડન્ડ આપવામાં આવે છે. વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો હક પણ ક્યારે મળે છે? તો કે જે પ્રેફરન્સ શેર હોલ્ડર છે એના પછી મળે છે, બરાબર, જેને આપણે ઇક્વિટી શેર તરીકે ઓળખતા હતા. ત્યાર પછી આપણે જે પ્રેફરન્સ શેર છે એના વિશે માહિતી મેળવેલી હતી કે જે ઇક્વિટી શેર હોલ્ડર છે એના કરતાં વધુ પ્રમાણમાં હક આપવામાં આવે છે. વિસર્જન સમયે મૂડી પરત વહેલા મળે છે, ડિવિડન્ડ મેળવવાનો હક પણ એને પ્રથમ રહેલો છે. પરંતુ જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એને જે વધારાનું, એટલે કે એ તો કંપનીના માલિક ગણાય છે, એને જે વધારાના બેનિફિટ્સ આપવામાં આવે છે એ જે પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવામાં આવતા નથી. તો હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે કે જે શેર બહાર પાડીએ છીએ તો એ શેર બહાર પાડવા માટેની વિવિધ રીતો, કઈ રીતે કોઈ પણ કંપની છે એ જુદા જુદા પ્રકારના શેર બહાર પાડી શકે છે. તો શેર બહાર પાડવા માટે મુખ્ય 3 રીત છે. કોઈ પણ કંપનીને પોતાના શેર બહાર પાડવા હોય તો શેર મૂડી દર્શાવેલી હોય. હવે કંપનીએ જ્યારે પોતાનું આવેદનપત્ર તૈયાર કરેલું હોય ત્યારે આપણે આવેદનપત્રની જે મૂડીની કલમ છે એ મૂડીની કલમની અંદર શેર મૂડી દર્શાવેલી હોય. તમે યાદ કરો આગળનું ચેપ્ટર, આવેદનપત્રની જે કલમો છે. હવે એમાં દર્શાવેલું હોય કે કોઈ કંપની છે એની શેર મૂડી, કુલ શેર મૂડી છે એ કેટલી રહેલી છે, બરોબર. હવે એ જેટલી શેર મૂડી રહેલી છે, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કોઈ કંપની છે એની 1 કરોડની શેર મૂડી એને રાખેલી છે, બરોબર. 1 કરોડ સુધીની જે શેર મૂડી છે એને નાના નાના હિસ્સામાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. એ દરેક હિસ્સો હોય છે જેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ. તો શેર મૂડી છે એ કેટલા શેરમાં વિભાજિત થયેલી છે, કયા પ્રકારના શેરમાં વિભાજિત થયેલી છે અને એ શેરની કિંમત કેટલી છે, બજારની અંદર રકમ કેટલી રકમથી આપણે બહાર પાડવાના છીએ, જે એવી રીતે શેર મૂડી છે એ ડિવાઈડ કરેલી હોય છે, બરોબર. હવે જોઈએ કે શેર આપણે બહાર પાડીએ છીએ, શેરની રકમ તો નક્કી થઈ ગયેલી છે. શેમાં નક્કી થઈ ગયેલી હશે? તો કે આવેદનપત્રની અંદર કે કંપની આટલી રકમના આટલા શેર છે એ પછી નક્કી કરવામાં આવે છે, પરંતુ શેર મૂડી નક્કી થઈ ગયેલી હોય છે. હવે કોઈ પણ કંપની છે એ શેર બહાર પાડવા માટે 3 રીતો છે. એ 3માંથી કોઈ પણ રીતે કંપની પોતાના શેર છે એ બહાર પાડી શકે છે. તો શેર બહાર પાડવાની વિવિધ રીતો, મુખ્યત્વે શેર બહાર પાડવા માટે 3 પ્રકારની રીતો છે. સૌ પ્રથમ છે કે મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી બહાર પાડેલા શેર. ત્યાર પછી બીજું છે પ્રીમિયમથી બહાર પાડેલા શેર અને ત્રીજું છે કે વટાવથી બહાર પાડેલા શેર. હવે પહેલું જ જોઈએ તો કે મૂળ કિંમત કે દાર્શનિક કિંમતથી બહાર પાડેલા શેર. હવે જોઈએ તો કે મૂળ કિંમત અને દાર્શનિક કિંમત બે શબ્દ છે એ સિમિલર છે. તમે મૂળ કિંમત પણ શબ્દ વાપરી શકો અને દાર્શનિક કિંમત પણ શબ્દ વાપરી શકો છો. મૂળ કિંમતથી બહાર પાડેલા શેર કે તો પણ એ જ છે અને દાર્શનિક કિંમતથી બહાર પાડેલા શેર કે તો પણ એ જ છે. હવે કંપનીએ જ્યારે મૂળ કિંમતથી શેર બહાર પાડેલા હોય એટલે કે કંપનીની જે શેર મૂડી છે એમાં ₹10ની રકમનો શેર હોય તો કંપનીએ 10 રૂપિયાની રકમથી જ એ શેર બહાર પાડેલો હોય તો એને આપણે શેરની મૂળ કિંમતથી બહાર પાડેલ શેર તરીકે ઓળખીએ છીએ. જેમ કે હું તમને એમ કહું કે કોઈ કંપની છે
એની શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે. એક શેરની કિંમત 100 રૂપિયા છે. તો કંપની જ્યારે શેર બહાર પાડે છે તો એની ઉપર એ 100 જ રૂપિયા લઈ શકે. મૂળ કિંમત જેટલી છે એટલી જ કિંમતે એને શેર બહાર પાડેલો છે. આ શું છે? મૂળ કિંમત શેરની, અને આ છે બહાર પાડેલ કિંમત. હવે તમને એમ કહેવામાં આવે કે કોઈ કંપની છે, એકાઉન્ટની અંદર તમારે આવતું હશે કે કોઈ કંપનીએ ₹100 ની મૂળ કિંમતના શેર બહાર પાડેલા છે. તો એ શેરની મૂળ કિંમત 100 હોય તો બહાર પાડેલી કિંમત પણ કેટલી થાય? તો કે ₹100. હવે જોઈએ તો કે બીજો પ્રકાર કે પ્રીમિયમથી બહાર પાડેલા શેર. હવે પ્રીમિયમ એટલે શું? તો કે જેટલી શેરની મૂળ કિંમત છે એ મૂળ કિંમત કરતાં વધારાની રકમથી જે શેર બહાર પાડવામાં આવે, વધારાની મૂડી એટલે કે રકમ છે એમાં વધારો થઈ જાય તો એને આપણે પ્રીમિયમથી શેર બહાર પાડેલા કહેવાય. અને જે મૂળ કિંમત કરતાં જેટલી રકમ વધારાની હોય એને આપણે પ્રીમિયમની રકમ તરીકે ઓળખીએ છીએ. હવે હું તમને એમ કહું કે 100 રૂપિયાની મૂળ કિંમત છે, 100 રૂપિયાની મૂળ કિંમત છે, એ 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર આપણે પ્રીમિયમથી શેર બહાર પાડેલો હોય એટલે 100 થી કોઈ પણ રકમ લઈ શકો. જેમ કે કંપનીએ અત્યારે 130 રૂપિયાનો શેર બહાર પાડ્યો. હવે 100 રૂપિયાની મૂળ કિંમતનો શેર હતો એ 130માં બહાર પાડ્યો તો વધારાના કેટલા આપણને રૂપિયા મળ્યા? તો કે 30 રૂપિયા મળ્યા. એટલે કે 100 ની મૂળ કિંમતનો શેર હતો એની ઉપર આપણને 130 રૂપિયાથી બહાર પાડ્યા એટલે આપણની પાસે મૂડીનો શું થશે? વધારો. કેટલા રૂપિયાની મૂડીનો વધારો થશે? તો કે 30 રૂપિયા છે. 30 રૂપિયાની રકમ છે એ વધારાની મૂડી છે જેને આપણે પ્રીમિયમની રકમથી ઓળખીએ છીએ. યાદ રાખજો, મૂળ કિંમત કરતાં વધારાની કિંમત લઈને જે શેર બહાર પાડવામાં આવે છે એને આપણે પ્રીમિયમથી બહાર પાડેલા શેર તરીકે ઓળખીએ છીએ. આને શું કહેવાય? પ્રીમિયમ. અને આ શું છે? તો કે દાર્શનિક કિંમત. બરોબર છે? દાર્શનિક કિંમતે બહાર પાડેલા શેર અને આ છે પ્રીમિયમથી બહાર પાડેલા શેર. હવે જોઈએ તો કે પ્રીમિયમથી બહાર પાડેલા શેર છે તો એની અંદર જે આ વધારાના આપણને 30 રૂપિયા મળેલા છે તો એ વધારાના 30 રૂપિયાનો ઉપયોગ કંપની કઈ જગ્યાએ કરે છે? તો કે જે પ્રીમિયમની રકમ મળેલી છે એ પ્રીમિયમની રકમનો ઉપયોગ કંપની, અહીંયા તમને મેં દર્શાવેલા છે એ 5 કોઈ પણ ખર્ચા પહોંચી વળવા માટે કરે છે. સૌ પ્રથમ જોઈએ તો કે પૂર્ણ ભરપાઈ થયેલા શેર હોય એની ઉપર બોનસ શેર આપવા માટે કંપની છે એ પ્રીમિયમની રકમનો ઉપયોગ કરે. હવે કંપની છે, કંપની પ્રીમિયમથી શેર ક્યારે બહાર પાડે? તો કે કંપનીની જ્યારે પ્રતિષ્ઠા વધે, કંપનીનો નફો વધે બજારની અંદર, ત્યારે જ કંપની પ્રીમિયમથી શેર બહાર પાડે છે. કેમ કે વધારાની જે મૂળ કિંમત કરતાં વધારાની રકમ દેવા માટે કોણ તૈયાર થતું હોય? તો કે જ્યારે કંપનીને નફો વધતો હોય ત્યારે જ કોઈ વ્યક્તિ છે એ પ્રીમિયમથી શેર છે એ ખરીદે. બરોબર? તો જે વધારાની રકમ કંપનીને મળે છે એનો ઉપયોગ કંપની બોનસ શેર આપવા માટે કરે છે. બોનસ શેર કોને આપવામાં આવે? તો કે કયા શેર ઉપર આપવામાં આવે? તો કે પૂર્ણ ભરપાઈ થયેલા શેર હોય, જે કંપનીના કરંટ શેર હોલ્ડરો છે એને પૂરેપૂરી રકમ ચૂકવી દીધેલી છે એના શેર ઉપર, ત્યારે એને બોનસ શેર વધારાના આપવામાં આવે છે. ત્યાર પછી છે પ્રાથમિક ખર્ચાઓ પહોંચી વળવા માટે કોઈ પણ આપણે જે પ્રીમિયમની રકમ મળેલી હોય છે એનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછીનું ત્રીજું જોઈએ તો કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એને પરત કરવા માટે. હવે ડિબેન્ચર એટલે શું? તો કે ઉછીની મૂડી છે. બરોબર? હવે ઉછીની મૂડી છે
એટલે એને આપણે શું કરવું પડે તો કે જે વ્યક્તિ એટલે કે કંપનીને જેણે ડિબેન્ચર વેચેલા છે એ વ્યક્તિ કંપનીનો લેણદાર બને છે. તો લેણદારને આપણે રકમ પરત કરવાની છે. તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડેલા હોય. હવે કોઈ વ્યક્તિ પાસે કંપનીને જ્યારે જરૂરિયાત છે ત્યારે કોઈ વ્યક્તિ પાસેથી કંપનીએ 50 રૂપિયાના ડિબેન્ચર લીધેલા, બરોબર, અને પ્રીમિયમથી પરત કરવાના હોય અને આપણે 60 રૂપિયાથી પરત કરવાના હોય, 50થી લીધા છે અને 60થી પરત કરવાના છે, તો જે 10 રૂપિયા આપણે વધારાના ચૂકવવાના છે તો એ વધારાના ચૂકવવાના થાય. તો ક્યારેક એવું બને કે શેર આપણે પ્રીમિયમથી બહાર પાડેલા હોય તો જે વધારાનું પ્રીમિયમ આવેલું છે એમાંથી ડિબેન્ચરનું પ્રીમિયમ છે એ પરત કરવા માટે ઉપયોગ કરી શકાય. સમજાઈ ગયું? જેવી રીતે આપણે શેર છે એ માલિકીની મૂડી છે, તો શેરમાંથી આપણને વધારાની પ્રીમિયમની રકમ મળી હોય તો ડિબેન્ચર તો આપણે ડિબેન્ચરની રકમ સામેવાળા વ્યક્તિને ચૂકવવાની છે, કંપનીના લેણદાર છે, તો એને પ્રીમિયમની રકમ આપવાની હોય તો એ કંપની માટે એક પ્રકારનો ખર્ચ છે. તો એ ખર્ચને પહોંચી વળવા માટે આપણે જે શેર પ્રીમિયમ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો ચોથો જોઈએ તો કે શેર ડિબેન્ચરના ખર્ચા માંડી વાળવા માટે. કોઈ પણ કંપની છે એ શેર બહાર પાડે કે ડિબેન્ચર બહાર પાડતી હોય તો એના માટે અમુક ખર્ચાઓ થાય. કેવા ખર્ચા થાય તો કે દલાલ રાખવાની જરૂરિયાત પડતી હોય, એની જાહેરાત કરવાની જરૂરિયાત પડતી હોય છે શેર ડિબેન્ચર વેચવા માટે કંપનીને. તો આવી જાહેરાતનો ખર્ચ છે અથવા તો અન્ય કોઈ દલાલીનો ખર્ચ છે, એની ઉપર કોઈ બીજા ખર્ચાઓ થયેલા હોય તો એ ખર્ચને પહોંચી વળવા માટે કંપની છે એ પ્રીમિયમથી શેર બહાર પાડેલા હોય તો એ પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો કે ડિવિડન્ડ આપી શકાતું નથી. પ્રીમિયમની રકમ આ ચારે ચાર છે એ શું થયા તો કે જે શેર પ્રીમિયમની રકમ મળે છે એ શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કઈ જગ્યાએ કરે છે, બરોબર, પરંતુ જે ડિવિડન્ડ આપવાનું હોય શેર ઉપર વળતર તરીકે શેર હોલ્ડરને આપણે ડિવિડન્ડ આપીએ છીએ તો એ ડિવિડન્ડ આપવા માટે શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકાતો નથી. માત્ર ને માત્ર ડિવિડન્ડ છે એ શેમાંથી આપી શકાય છે તો કે કંપનીને જે નફો થયેલો હોય એ નફામાંથી જ કંપની છે એ ડિવિડન્ડ આપી શકે, પરંતુ શેર પ્રીમિયમની રકમથી ડિવિડન્ડ આપી શકાતું નથી. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. તમારા એકાઉન્ટની અંદર પણ તમારે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરશો એમાં પણ આવો પોઈન્ટ આવી શકે તેમ છે કે શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ શેના માટે કરી શકાતો નથી. તો શેના માટે ન કરી શકાય તો કે ડિવિડન્ડ આપવા માટે શેર પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકાતો નથી. ત્યાર પછી ત્રીજા પ્રકારની શેર બહાર પાડવાની રીત જોઈએ તો કે વટાવથી બહાર પાડેલા શેર. વટાવથી શેર બહાર પાડવા એટલે તો કે જેટલી રકમ શેરની મૂળ કિંમત છે એ મૂળ કિંમત કરતાં ઓછી કિંમતથી શેર બહાર પાડવા. જેમ કે આપણે 100 રૂપિયાનો શેર લીધેલો છે તો હું તમને કહું કે 100 રૂપિયાની જેની મૂળ કિંમત છે શેરની, 100 રૂપિયાની મૂળ કિંમતનો શેર હોય એ 100 રૂપિયામાંથી ઓછી કિંમત 100 કરતાં પણ આપણે ખોટ ખાઈને પણ આપણે શેર જ્યારે વેચતા હોય, જેમ કે અત્યારે લઈ લઉં હું 95 રૂપિયા, બરોબર છે, તો 95 રૂપિયાની રકમથી અત્યારે શેર બહાર પાડેલો હોય તો 5 રૂપિયા છે એ શું કહેવાય તો કે દરેક શેર દીઠ ઉપર જે 5 રૂપિયા છે એ વટાવની રકમ કહેવાય. બરોબર છે કે વટાવથી જ્યારે શેર બહાર પાડેલા હોય તો મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડેલા હોય. તો આમાં શું થયું તો કે 100ની રકમનો શેર હતો એમાંથી આપણે 95 જ લીધા તો કંપનીને શું થાય છે તો કે નુકસાન જાય છે, બરોબર. એટલે કે મોટા ભાગે કોઈ પણ કંપની છે એ વટાવથી શેર બહાર પાડતી નથી, અને જો વટાવથી શેર બહાર પાડવામાં આવે તો કંપનીની જે પ્રતિષ્ઠા હોય એને હાનિ પણ પહોંચે છે. અને અત્યારના સમયની અંદર કોઈ પણ કંપની છે એ વટાવથી શેર બહાર પાડતી નથી. તો આ શું થયું? વટાવ. વટાવથી બહાર પાડેલા શેર, બરોબર છે. તો આવી 3 રીતે કોઈ પણ કંપની છે એ શેર બહાર પાડી શકે છે. સૌપ્રથમ મૂળ કિંમત અથવા તો એને દાર્શનિક કિંમત કહી શકાય,
પ્રીમિયમથી શેર બહાર પાડવા એટલે કે શેરની જે મૂળ કિંમત હોય છે એનાથી વધારે રકમ લઈને શેર બહાર પાડવા, અને ત્રીજું છે કે વટાવથી શેર બહાર પાડવા એટલે કે શેરની જે મૂળ કિંમત છે એનાથી ઓછી કિંમત લઈને શેરને બહાર પાડવા. બરોબર છે? તો આ 3 પોઈન્ટ છે એ તમારે આજના હોમવર્કમાં કરવાનો છે. તો ક્વેશ્ચન નોટ કરી લ્યો, તમારે આજે રફ બુકમાં લખવાનો કે શેર બહાર પાડવાની વિવિધ રીતો સમજાવો. બરોબર છે? ડિટેલ સહિત તમારે તમારી રફ બુકમાં એક વખત લખી લેવાનું છે અને યાદ કરી લેવાનું છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ. અસ્તુ. જય ગુરુદેવ.